આજનો આપણો વિષય શું છે? શું શીખવાનું છે? જેમાં આપણે પરિમિતિ શીખી ગયા. હવે બાકી શું છે? હવે આપણે ક્ષેત્રફળ શીખવાની પૂર્વ તૈયારી કરશું. સ્વાધ્યાય 9.2 દાખલો 3. તો આપણે પેલા સૂચના લખીએ. સ્વાધ્યાય 9.2 એક્ઝામ્પલ નંબર 3. સૌ પ્રથમ હું સૂચના વાંચું છું, તમારે સાંભળવાની છે. એક વર્તુળાકાર કાગળનો પરિઘ 154 મીટર છે. તો તેની ત્રિજ્યા શોધો, તેનું ક્ષેત્રફળ પણ શોધો અને પાઈ બરાબર કૌંસમાં આપ્યું છે. કેટલા છે? સૌ પ્રથમ આપણે લખશું અહીંયા રકમમાં જે આપ્યું છે પાઈ બરાબર 22/7. બીજું રકમમાં આપ્યું છે પરિઘ. શું આપ્યું છે? પરિઘ. તો આપણે લખશું વર્તુળનો પરિઘ બરાબર કેટલો છે? એકમ લખવાનો 154 મીટર. કેટલો છે? 154 મીટર. હવે આપણને એમ થાય કે અહીંયા ત્રિજ્યા મેળવી, ક્ષેત્રફળ મેળવવું કેમ મળે? તો ત્રિજ્યા મેળવી એટલે આપણે અહીં લખાય ત્રિજ્યાને કહેવાય r. r બરાબર પ્રસ્થાન. પરિઘનું સૂત્ર આપણે ગઈકાલે ભણ્યા હતા. તો વર્તુળના પરિઘની નીચે એનું સૂત્ર મૂકો. તો સૂત્ર થાય 2 પાઈ r બરાબર 154 મીટર આવે. પણ હવે નહીં લખી, છેલ્લે જવાબમાં મીટર લખશું. એકમ છે એ ઘડીએ ઘડીએ બદલાય, એકનો એક જ રે દાખલો પૂરો થાય. હાલો 2 ગુણ્યા પાઈ. પાઈ એટલે 22/7 ગુણ્યા r મેળવવાના એટલે એમના બરાબર 154. હવે મહત્વની વાત, ત્રિજ્યા r મેળવવાના છે. કેમ મળે? તો કે r ની બાજુમાં જે છે એ ગુણાકારમાં છે, એ ભાગાકારમાં આવે, ભાગાકારમાં છે એ ગુણાકારમાં. ટૂંકમાં કહું તો જે વસ્તુ છેદમાં છે નીચે એ ઉપર આવે અને જે ઉપર છે એ નીચે આવે. તો કે r બરાબર 154 પહેલા લખી લો. હવે છેદમાં શું છે? એ ઉપર અંશમાં આવે અને અંશમાં શું છે? 2 ગુણ્યા એ છેદમાં આવે. સમજાઈ ગયું? આ ટૂંકીને ટચ રહી. અંશમાં હોય છેદમાં અને છેદમાં હોય અંશમાં એટલે r મળે. r ની બાજુનું બધુંય સામે ગયું. હવે છેદ ઉડાડવાના. છેદ ઉડાડતા આપણને આવડવા જોઈએ. 22 નો ઘડિયો બોલવાનો. તો 22 ના ઘડિયામાં 154 આવે. ક્યાં આવે? સરસ. 22 7 100. હવે છેદ નો ઉડે. હવે ગુણાકાર કરો. 7 છેદમાં અહીંયા ભાગાકાર કરવાની જરૂર નથી. મીટર. શું આવે? તો આપણે એકમ લખો. હવે રકમ વાંચો. ત્રિજ્યા તમને મળી ગઈ. હવે શું મેળવવાનું છે? તો આપણે ક્ષેત્રફળનું સૂત્ર લખીએ. તો કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ વર્ગ. એને શું બોલાય? વર્ગ એટલે 2 ઘાત. નિયમ એવો છે 2 પાઈ r, એમાંથી બગડો અહીંયા આવે એટલે ક્ષેત્રફળનું સૂત્ર બની જાય. પાઈ એટલે 22/7 વચ્ચે ગુણ્યા r એટલે કૌંસમાં કિંમત જોવો તમે મેળવા. કેટલા છે? 49/7
ઘાત એટલે 2 વખત લખવાનું. તો હું એને 2 વખત લખું છું. 22/7 ગુણ્યા 49/2 ગુણ્યા બીજી વખત 49/2. હવે છેદ ઉડાડવાનો પ્રયત્ન કરી, જેટલા ઉડે એટલા ઉડાડી. તો જો 7 2 11 નીચે છેદમાં કેટલા વધ્યા? 2. ઉપર વધ્યા એનો ગુણાકાર. તો કે 11 × 77 ગુણ્યા 49. રફ નોટમાં આપણે કરવું પડે. 77 ગુણ્યા 49. 77 ગુણ્યા 49. જેને ગુણાકાર થઈ જાય એને ઊંચી આંગળી કરવાની. સિત્તોતેર ગુણ્યા 49. કોણ બોલશે? ઉત્તમ. 3773. દેવ્યાની. 3773. પાર્થ. 3773. સરસ. 3773. હવે 3773 ભાગ્યા 2 કરો બધા. 2 થી ભાગાકાર, છેદમાં 2 છે. જે કાંઈ જવાબ આવે એમાં પોઈન્ટ આવે તો પોઈન્ટમાં લેવું. $3,773 ભાગ્યા 2 કરો. જેને થઈ જાય ઊંચી આંગળી કરશે. નોક્સ. 1886.5. સરસ. 1886.5. આપણે પોઈન્ટમાં જવાબ લેવાનો. 1886 પોઈન્ટ. એકમ આવે મીટર વર્ગ. શું આવે? મીટર વર્ગ. એટલા માટે મીટર છે. સેમી હોત તો ચોરસ સેમી અથવા સેમી વર્ગ લખ, પણ અહીંયા આપણે એકમ આવે મીટર વર્ગ. તો આવી રીતે ક્ષેત્રફળ મળે. સમજાઈ ગયું બધાને? હવે દાખલા નંબર કેટલા આવે છે? 4. સરસ. તો જુઓ ચોથો દાખલો હું રકમ વાંચું. એક માળી 21 મીટર વ્યાસવાળા બાગની ફરતે બંધ કરવા માંગે છે. ફરતેથી બંધ કરવો એટલે માની લો કે આપણું આ ચોરસ ખેતર હોય બોર્ડ જેવું, તો એને આમ ફરતેથી તમારે દોરો બાંધી દેવાનો છે, અથવા જે કાંઈ બાંધવું હોય આવી રીતે બંધ કરવો. એટલે આ ફરતો ભાગ છે એ ક્ષેત્રફળ થાય કે પરિમિતિ? ગઢિયાભાઈ? વાહ, સરસ. પરિમિતિ થાય. પણ અહીંયા વર્તુળાકાર છે તો પરિમિતિની જગ્યાએ શું લેવું? નહીં, પરિઘ. શું થાય? તો અહીંયા પરિઘ લેવાનું થાય. બરોબર. વ્યાસ તમને આપ્યો છે. જો દોરડાને બાગ ફરતે 2 વાર આટા ફેરવવા માંગતા હોય તો દોરડાની લંબાઈ શોધો. જો દોરડાની કિંમત 1 મીટરના 4 રૂપિયા હોય તો જરૂરી દોરડાની કિંમત શોધો. એમાંય તમને
પાઈ બરાબર આપી દીધું છે 22/7. વ્યાસ આપ્યો છે, વ્યાસ કેટલો છે વાંચો રકમમાં, શરૂઆતમાં જ છે 21 મીટર. શું છે? વ્યાસ ઉપરથી ત્રિજ્યા મળે. મેં શીખવાડ્યું હતું. વ્યાસ 18 હોય તો ત્રિજ્યા કેટલી થાય? વ્યાસ 18 હોય તો ત્રિજ્યા કેટલી થાય? ઉત્તમ અડધા કરવાના. એમ વ્યાસ 21 છે તો ત્રિજ્યા કેટલી થાય? વ્યાસ કેટલો છે? 21 છે તો ત્રિજ્યા કેટલી થાય? 5. 10.5. પણ આપણે એમ નહીં લખી, આમ જ લખશું 21/2. ભાગાકાર કરશું નહીં, પોઈન્ટમાં મેળવશું, છેદમાં 2 મૂકી દઈ. જો 10 હોત ને તો 5 કરત અડધા, 16 હોત તો 8 કરત અડધા, પણ અહીંયા એકી સંખ્યા છે એટલે એના અડધા નહીં કરી, સીધું 21/2. બરોબર છે? હવે તમને એમ કીધું છે કે વર્તુળાકાર જે ખેતર છે એની ફરતે દોયડાના 2 આંટા મારે છે. કેટલા? 2. પણ એ વખત ખેતરમાં ખબર આપણે લોખંડનું ઓલું કાંટાવાળું લગાડી, કોક 1 આંટો લગાડે, કોક 2 આંટા લગાડે, કોક 3 લગાડે. તો અહીંયા 2 આંટા લગાડે કેટલું દોયડું જોઈએ? તો પેલા 1 આંટાનું મેળવો. 1 આંટાનું એટલે પરિઘ. ઓકે, વર્તુળનો પરિઘ. સૂત્ર શું છે? 2πr. સરસ. 2π એટલે ગુણ્યા r એટલે હવે છેદ ઉડે હું ઉડાડું છું, જોઈજો. ઉપર નીચે 2 2 7 તેરી 22 ગુણ્યા 3 22 તેરી એકમ જુઓ શું છે? પરિઘ છે એટલે મીટર આવે. ક્ષેત્રફળ હોત ને તો મીટર વર્ગ આવે. હવે 1 આંટો ફરો તમે દોયડાનો, કેટલો? ત્યારે કેટલું જોઈશે? તો તમારે કેટલા આંટા ફરવાના છે? 2. રકમમાં કીધું તો આપણે લખશું 2 આંટા લગાવતા જોઈતું દોયડું 2 ગુણ્યા 66. 2 થી ગુણી નાખો. 3 આંટા હોત તો 3 થી ગુણવા પડે. એક બોલપેનની કિંમત 6 રૂપિયા હોત તો 3 બોલપેનની કિંમત કેટલી થાય? એક બોલપેન 6 રૂપિયાની આવે તો 3 બોલપેન કેટલાની આવે? ભેડાભાઈ, વાહ સરસ, 18 રૂપિયા. તો 3 થી ગુણ્યા, એમ અહીંયા 2 થી ગુણવાના. 66 ગુણ્યા 2. હાલો, કોણ કહે? કલ્પના. 132. વેરી ગુડ. 100 એકમ શું આવે? મીટર. તો આ તમને 2 વખત દોરડું ફેરવવાની પરિમિતિ મળી, જેને પરિઘ કહેવાય. હવે એમાં ને એમાં વાંચો. જો દોરડાની કિંમત 1 મીટરનો ભાવ 4 રૂપિયા છે. કેટલો છે? 4. તમારે કેટલા મીટર દોરડું જોઈશે? 132. પણ બજારમાં તમે લેવા જાવ છો તો 1 મીટરનો ભાવ 4 રૂપિયા છે. 2 મીટર લ્યો તો કેટલા રૂપિયા દેવા પડે? 8. 3 મીટર લ્યો તો તો 132 મીટર લ્યો તો કેટલા રૂપિયા દેવા પડે? ગણવું પડે ને. તો જો હું અહીંયા શીખડાવું છું. 1 મીટર દોરડાનો ભાવ બરાબર રૂપિયા 4. આવું રકમમાં તમને કીધું છે. 1 મીટર દોરડાનો ભાવ રૂપિયા 4. આપણે કેટલા મીટર લેવું છે? તો કે 132 મીટર દોરડાનો ભાવ બરાબર કેટલો? પ્રશ્નાચિહ્ન. ચોકડી
ચોકડી ગુણાકાર થાય 132 ગુણ્યા 4 છેદમાં બધાય બોલો હાલો છેદમાં 1 એમને હું લખી નાખું છું ગુણાકાર કરો અહીંયા મોઢે થાય જો કેમ 4 દુ 4 તેરી 12 નો વધી આવી 4 એકુ 4 ને વધી 1 છેદમાં 1 લખાય એટલે શું થયું 528 હું 528 તો જો આટલા રૂપિયા લઈને જાઓ તો તમને કેટલું દોયડું મળે 132 અને એટલા દોયડામાં 2 આટા લાગી જાય છે એના પછી નવો દાખલો કેટલામાં આવ્યા તો કે દાખલા નંબર 5 પહેલા હું એની રકમ વાંચું તમારે સમજવાનું છે 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળાકાર કાગળમાંથી 3 સેમી ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળ દૂર કરવામાં આવે તો બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો છેલ્લો દાખલો વિચાર્યા જેવો હે હું અહીંયા એક વર્તુળ દોરું છું તમે જોઈજો આ વર્તુળ છે શું છે વર્તુળમાં વચ્ચે શું હોય અને આને શું કહેવાય આ 4 સેમી છે એવું માનો કેટલી છે 4 હવે 3 સેમી નું વર્તુળ દોરું આનાથી મોટું થાય કે નાનું થાય પ્રિયાંશી સરસ નાનું થાય તો હું આમાં 3 સેમી નું વર્તુળ દોરું છું ફરીથી કરીએ દાખલા નંબર 5 આ 4 સેમી નું વર્તુળ છે કેવડું 4 હવે આપણે બીજી બોલ પેન લઈ લઈએ આ 3 સેમી નું વર્તુળ છે બરોબર હવે જુઓ આ માપ છે ને એ 3 થાય આ માપ આખું ઈ કેટલું થાય 4 તો આ 1 થાય સમજાય 3 ને 1 હવે તમારી પાસે આવડો કાગળ છે આવડો એમાંથી આવડું વર્તુળ કાપી લીધું શું કર્યું તો તમને આ જે ભાગ દેખાય છે એનું ક્ષેત્રફળ મેળવવાનું છે તો એના માટે એક જ રીત છે સહેલી રીત છે માની લો મારી પાસે 10 રૂપિયા હોય એમાં 6 રૂપિયા હું કાઢી લઉં તો કેટલા વધે કલ્પના 4 સરસ કેમ ખબર પડી તમને શું કર્યું એમાં કઈ ક્રિયા તો કરી છે ને ગડિયાભાઈ કોની બાદબાકી કરી 5 10 અને 6 એટલે મોટામાંથી નાના કાઢો તો જવાબ આવે સાચું એમ મોટું વર્તુળ છે એની ત્રિજ્યા 4 થાય નાના વર્તુળની ત્રિજ્યા મોટા વર્તુળમાંથી નાનું વર્તુળ કાઢો એટલે બાકીનો ભાગ વધે તો હું 2 વર્તુળની ગણતરી કરું તો અહીં જો હું લખું છું મોટા વર્તુળ માટે અહીં બાજુમાં લખાય નાના વર્તુળ માટે હવે ત્રિજ્યાને કહેવાય r નાના વર્તુળની ત્રિજ્યા કેટલી છે હવે આને કહેવાય ત્રિજ્યાને r પણ હું અહીંયા કેપિટલ R કહીશ તમને એમ થાય એમ કેમ તો જુઓ 2 ત્રિજ્યા છે ને 2 વર્તુળ છે તો જ્યારે 2 વર્તુળ હોય ત્યારે મોટા વર્તુળને કેપિટલ અક્ષર કહેવાય કેપિટલ એટલે પહેલી ABCD અને નાનું વર્તુળ હોય એને સ્મોલ અક્ષર કહેવાય એટલે 2 વર્તુળનું થઈ ગયું અલગ અલગ R R હવે તમે
આ ભાગ કાપી નાખો છો. ફરીથી એક આપણે ઉદાહરણ જોઈ પાછું. આ મારો હાથ છે, એ 50 રૂપિયાનો છે એવું માનું. કેટલો? 50. એમાં આટલો ભાગ હું રાઉન્ડ દોરું એ દેખાય છે. આ 30 રૂપિયાનો છે. કેટલાનો? 30. એ 30 રૂપિયા હું કાઢી નાખું છું તો કેટલા વધે? કૃષ્ણાબેન 20. વેરી ગુડ. કાઢી નાખવું એટલે બાદ કરવું. શું કરવું? મોટા છે 50, એમાંથી નાના 30 બાદ કરવાના. એમ અહીંયા મોટા વર્તુળમાંથી નાનું વર્તુળ બાદ કરવાનું. તો હું આમ લખાય, વધેલા ભાગનું ક્ષેત્રફળ બરાબર મોટા વર્તુળનું ક્ષેત્રફળ મોટા ઓછા નાના વર્તુળનું ક્ષેત્રફળ. સમજાણું? મોટામાંથી નાના બાદ કરવા. મોટા વર્તુળનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળનું સૂત્ર તમને આવડે, પાઈ. પણ અહીંયા કેપિટલ આર લેવાનો મોટા વર્તુળ માટે. કેપિટલ એટલે પહેલી ABCD નો વિશાળ. ઓછા નાના વર્તુળનું સૂત્ર તમને આવડે, પાઈ આર વર્ગ. પણ એમાં કેવો આર લેવાનો? સ્મોલ આર લેવાનો. સૂત્ર મૂક્યું, કિંમત મૂકો. પાઈ એટલે એક સહેલી રીત છે, કહું તમને? હાલો એ જ કહું. પાઈ બેયમાં છે, સામાન્ય લઈ ગયો તો હું વધ્યું? આર વર્ગ ઓછા પાઈ આવી ગયા, શું વધ્યું? આ સહેલું થાય. હાલો હવે પાઈની કિંમત મૂકો. પાઈ એટલે 22/7 આર એટલે 4 નહીં હો, 4 નો ઓછા. આર એટલે 3 નહીં, 3 નો. હાલો અહીંયા બધે શું આવશે? બરાબર. આ બરાબર અહીં છે એટલે નથી કર્યા. 22/7. સમજો, 4 નો વર્ગ ચોકે ચોકે 16. સરસ. ઓછા 3 નો વર્ગ આવડે ને? હું અહીં સાઈડમાં લખું, દાખલો સમાઈ જાય. 16 માંથી 9 કાઢો, બાદ બાકી. ઊંચી આંગળી કરો તમ તારે. 16 માંથી 9 કાઢો. ઉત્તમ. ખૂબ જ સુંદર. સેવા. તાલીઓ પાડો ઉત્તમભાઈ એને. વાહ. છેદ ઉડે તો ઉડાડો. ઉડે ઉપર નીચે કઈ સરખું દેખાણું? કુલદીપ શું દેખાણું? તો 7 ઉડાડ. હું વૈધું? એકમ. ક્ષેત્રફળ છે એટલે શું આવે? સેમી નો આવે. શું આવે? સેમી વર્ગ અથવા ચોરસ સેમી, અથવા શું કહેવાય? હવે કેટલામો દાખલો એમાં? એની રકમ કલ્પનાને વાંચવાની છે ઊંચેથી. 1.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી પર સાધન લેસ મૂકવા માંગે છે. જરૂરી લેસની લંબાઈ શોધો અને જો 1 મીટર લેસ 15 હોય તો તેની કિંમત પણ શોધો. સરસ. એમને રકમ વાંચી. ફરીથી આપણે જોઈએ રકમ શું કહેવા માંગે છે. જો 1.5 મીટર વ્યાસવાળા, એટલે જે આપ્યું છે એ હું લખું છું. વ્યાસ બરાબર 1.5 મીટર. તો ત્રિજ્યા મેળવવાની થાય. ત્રિજ્યા અડધી કરો એટલે 1.5/2. 14 હોય ને તો 7 કરી નખાય. 20 હોય તો 10 કરી નખાય. પણ આવું હોય 1.5 તો અડધું ન કરાય. શું કરાય? છેદમાં 2 મૂકી દેવાય. પોઈન્ટ કાઢો તો થાય 15/20. કારણ કે એક આંકડો એટલે 10 આવે. પણ એ અત્યારે નથી લખવું, જરૂર પડશે તે કરશું આગળ. વર્તુળાકાર ટેબલની ફરતા કિનારી પર સાધના લેસ મૂકે છે. જો
આવું વર્તુળ ટેબલ છે. કેવું? હવે એની કિનારી ઉપર લેસ મૂકે. લેસ એટલે ઓલી ખબર પટ્ટી આવે સાડીમાં, ચૂંદડીમાં, ડ્રેસમાં હોય. આ ફરતા ભાગમાં મૂકે. આને શું કહેવાય? પરિઘ કહેવાય, ક્ષેત્રફળ. પેલા તો આપણા માટે એ મહત્વનું છે. હમણાં આપણે દાખલો ગણ્યો ને, દોયડું ને નક્ષ. વેરી ગુડ. તો અહીંયા પરિઘ મેળવવાનો થાય. શું મેળવવાનું થાય? હવે આગળ વાંચો. જરૂરી લેસની લંબાઈ શોધો અને 1 મીટરનો ભાવ 15 હોય તો કેટલા રૂપિયા થાય? અને કાઉન્સમાં આપ્યું છે પાઈ બરાબર 3. તમારે ફરતો ભાગ મેળવવો છે, જેને પરિમિતિ એટલે પરિઘ કહેવાય. તો આપણે સૂત્ર મૂકી વર્તુળનો પરિઘ. કોણ બોલશે સૂત્ર પરિઘનું? વર્તુળનો પરિઘ. દક્ષ 2 અંગ્રેજી બોલે ને 2 પાઈ r. હું બરાબર ની નીચે બરાબર 2 ગુણ્યા પાઈ. પ્રિયંશી, પાઈ એટલે હું? જોરથી બોલ. 3.14 ગુણ્યા r એટલે હું? 1.5 છેદમાં 2. પેલું કામ પોઈન્ટ કાઢો. પોઈન્ટ પછી કેટલા આંકડા? 2. તો છેદમાં આવે 100. સરસ. તો કે 2 ગુણ્યા 314 ના છેદમાં 100 ગુણ્યા પોઈન્ટ પછી એક આંકડો એટલે છેદમાં આવે 10 અને 2 હતા એટલે 10 દુ. ડાયરેક્ટ ખબર પડે તો આપણા માટે ફાયદો કહેવાય ને. છેદ ઉડાડી. એવો ઘડીઓ તમને આવડે એમાં 15 આવે 20 આવે. વાહ. છેલ્લે જયરાજ. હા, 5 તેરી 15 તો અહીંયા આવે 3 અને 20 આવે. વાહ, 5 ચોક 20. હવે 2 314 ભાગ્યા 2 157 છેદમાં એવા 100. હું આવ્યું અંશમાં 157 ગુણ્યા 3 કરો રફ નોટમાં. 157 ગુણ્યા 3. કોણ બોલશે? દેવ્યાની 471. જો 7 તેરી 21 નો એકડો વધી આવી 2, 5 તેરી 15, 15 ને 2 17 નો 7 વધી આવી 1, 3 ને 1 છેદમાં 100 એટલે 2 આંકડા પહેલા પોઈન્ટ એટલે 4.71. શું થાય? 4.71. એકમ જોવો. પરિઘ છે એટલે મીટર આવે. ક્ષેત્રફળ હોય તો મીટર વર્ગ આવે. સમજાણું? તો આ જે ભાગ છે એ 4.71 મીટર થયો તમારી રકમ મુજબ. કેટલો થયો? 4.71. હવે બજારમાં ગયા તમે, તમને ખબર તો પડી ગઈ કે 4.71 મીટર છે. તો 1 મીટરનો ભાવ આપ્યો જુઓ કેટલો છે? 15 રૂપિયા છે. તો આપણે લખવાનું જુઓ. ચોપડીના બેઠે બેઠા શબ્દ છે, હું એમાં જોઈને જ લખો. 1 મીટર લેસનો ભાવ બરાબર રૂપિયા 15. તમે બજારમાં કેટલા મીટર લેહો? 4.71 મીટર લેસનો ભાવ બરાબર પ્રશ્નાર્થ. ચોકડી ગુણાકાર કરો. 4.71 ગુણ્યા સરસ છેદમાં 1.
છે ને એક પોઈન્ટ કાઢો, પોઈન્ટ પછી કેટલા આંકડા? તો છેદમાં આવે શું થાય? 471 છેદમાં ઓકે 471 છેદમાં એકડો નો લખો તાલે ગુણ્યા 15 કાંઈ ન કરાય 471 ગુણ્યા 15 કરાય છેદમાં તો 100 એમ નામ રખાય 471 ગુણ્યા 15 કરવાના રફ નોટમાં રફ કામ કરો 471 ગુણ્યા 15 જેને થઈ જાય એને ઊંચી આંગળી કરવાની જે પહેલા ઊંચી આંગળી કરશે એને પૂછશું અને સાચો જવાબ દે તો એને આપણે ઇનામ આપશું ગુણાકાર બધાએ કરવાનો વાહ પાર્થ બોલશે 7000 ઉત્તમ બોલશે 7065 જયરાજ વાહ 765 7065 7065 બોલાય દેવયાની વેરી ગુડ કૃષ્ણા સરસ આ બધાએ સાચો જવાબ દીધો આપણે આને ઇનામ આપીશી ઇનામમાં આપીશી શાબાશી શું આપીશી શાબાશી તો 7065 100 છે એટલે બે આંકડા પૂર્વે પોઈન્ટ આવે તો જવાબ આવે 70.65 રૂપિયા શું આવે હજી દાખલો પૂરો નથી થયો આમ તો પૂરો થઈ ગયો પણ લખવું પડે આમ લેસો પટ્ટીનો ભાવ 70.65 રૂપિયા જો સમજો 70.65 એટલે 70 રૂપિયા ને 65 પૈસા એમ પણ આપણે કહી શકીએ બરોબર છે એના પછીનો દાખલો કેટલામો છે એની રકમ કોણ વાંચશે ઉત્તમ બાજુમાં દર્શાવેલ અર્ધવર્તુળાકાર આકૃતિની વ્યાસ સહિત પરિમિતિ શોધો. સરસ બાજુમાં એક આકૃતિ છે દેખાય છે હા ઈ હું દોરું છું તમે પણ જુઓ અર્ધવર્તુળાકાર આકૃતિ છે આવી હવે એમાં તમને વ્યાસ આપ્યો છે આ જે છે ને આ વ્યાસ કહેવાય શું કહેવાય વ્યાસ કેટલો છે એ આપણે જોઈએ રકમમાં 10 સેમી વાહ ભાઈ વાહ તમને તો આવડે છે 10 સેમી આ વર્તુળાકાર છે બંગડી એવું સમજો એની પરિમિતિ મેળવો તો સૂત્ર તમને ખબર છે ને પરિમિતિ એટલે પરિઘ 2 પાઈ પણ અહીંયા અડધું વર્તુળ છે બંગડી છે અડધી કપાઈ ગઈ નારિયેળના કેમ બે ફાડા કરો બે ભાગ અડધો વર્તુળ તો અડધો વર્તુળની પરિમિતિ એટલે કે પરિઘ અડધો થઈ જાય વર્તુળનો 50 હોય તો અડધો વર્તુળનો કેટલો થઈ જાય 25 વર્તુળનો પરિઘ 22 હોય તો અર્ધ વર્તુળનો કેટલો અડધો કરવો એટલે 2 વડે ભાગવું બરોબર પણ શબ્દ જુઓ વ્યાસ સહિત પરિમિતિ શોધો શું કીધું છે વ્યાસ સહિત પરિમિતિ એટલે તમારે તો પરિમિતિ તો મેળવવાની જ છે પણ એમાં વ્યાસય ઉમેરવાનો છે શબ્દ છે એ સમજવાનો છે બરોબર અહીં તમને વ્યાસ આપ્યો છે હું લખું છું વ્યાસ બરાબર 10 સેમી તો વ્યાસના અડધા ત્રિજ્યા થાય કેટલી થાય હવે અર્ધ વર્તુળની પરિમિતિ મેળવી અર્ધ વર્તુળની પરિમિતિ કે પરિઘ લખવું છે બે વસ્તુ એક જ છે ખબર છે ને આપણે પરિઘ લખીએ અર્ધ વર્તુળનો પરિઘ પેલા હું સમજાવું જો વર્તુળના પરિઘનું સૂત્ર શું થાય
અર્ધ વર્તુળમાં અડધું કરવું પડે. અડધું કરવું એટલે કેટલાથી ભાગવાના? 2 થી ભાગો એટલે અડધા થઈ જાય. 2 ઉડ્યા, શું વધ્યું? શું વધ્યું? તો તમને સૂત્ર આવડ્યું હવે? અર્ધવર્તુળનું સૂત્ર શું થાય પરિમિતિનું? બોલો જીને. સરસ. પાય એટલે કેટલા? કાઉન્સમાં સૂચના છે, જોવો જીને. કાઉન્સમાં સૂચના છે? હા કે નથી? ના રહેલા તો તમારે જી લેવા હોય લેવાય. 22/7 લેવાય. 3 પોઈન્ટ આપણે શું લેવું અહીંયા? શું કામ? 3.14 લ્યો, પોઈન્ટ કાઢો, છેદમાં આવે 100. બરોબર? 100 છે એને 5 થી તમારે છેદ ઉડાડો હોય તો ઉડે કે ન ઉડે? એટલે આપણે એવું લીધું. હાલો, પાય એટલે 3.14 ગુણ્યા 5. પોઈન્ટ કાઢો. 314 છેદમાં 100 ગુણ્યા એક સહેલી રીત કહું. છેદમાં 100 એમ ન 314 ગુણ્યા 5 કરો બધાય. 314 ગુણ્યા 5 કરો. જેની પેલી ઊંચી આંગળી છે એને આપણે જવાબ પૂછશું. સૌ પ્રથમ ઊંચી આંગળી કરનાર છે નક્ષ. 1570. સરસ. 1570. કલ્પનાબેન 1570. 1500. હું શીખડાવું પણ એવી રીતે તમે કરતા નહીં હો. ખાલી જો 5 તેરી અને 14 પંચા થાય ને? આવું જ આવ્યું ને તમારે? પણ તમારે આવું દર વખતે નથી કરવાનું. આ કોઈ નિયમ નથી હો. આ તો એમ જ મેં કહ્યું. ઉપર નીચે સરખું 0 ઉડે એટલે 157/10. 10 એટલે એક આંકડા પૂર્વે પોઈન્ટ એટલે 15.7. એકમ શું આવે? વર્ગ નો હોય, ખાલી સેમી. આ તમને શેની મળી? વર્તુળની. એટલે કે આટલા ભાગની મળી. જો સમજાણું? હવે આ ભાગ ક્યાં? તો એમાં ઉમેરવો પડે ને, કારણ કે સૂચના છે વ્યાસ સહિત, એટલે વ્યાસ એમાં ઉમેરવાનો. આ જે જવાબ આવ્યો એમાં તો આપણે અહીં લખશું વ્યાસ સહિત પરિમિતિ બરાબર કેટલા? 15.7 હતા ને? એમાં વ્યાસ ઉમેરો. વ્યાસ કેટલો છે? ખબર પડે તો જો આમ રફકામ કરાય. 15.7 સંખ્યા પૂરી થાય ત્યાં પોઈન્ટ હોય એટલે એને કહેવાય 10.0. હાલો 7 પોઈન્ટના 5 એકને 1 તો શું આવ્યું? એકમ પરિઘ છે એટલે સેમી. હો, પરિમિતિ કે પરિઘ હોય. ક્ષેત્રફળ હોય તો સેમી વર્ગ. આપણે હવે આને સેવ કરી દઈએ. તમને ખ્યાલ જ છે કેટલામો ભાગ છે? 7.